આખરે જેમની રાહ હતી એ પૂરી થઈ અને જેટલા પણ ધારાસભ્યએ સપનું જોયું હતું એમાંથી અમુકનું સપનું ફળ્યું, સાચું પડ્યું, મંત્રીઓ બની ગયા. પરંતુ ઘણા બધા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા કે અમને મંત્રી પદ આપવામાં આવશે, એ પછી કોઈ પણ હોય ગમે તે ચાલશે, પરંતુ અમારે મંત્રી તરીકેનું નામ છે આગળ અમારી લગાવવું છે. આવું તો ઘણા બધાએ જોયું હશે, પરંતુ જેમણે વર્ષોથી આ સપનું જોયેલું હતું એમનું રડી ગયું છે. એમાં ઘણા બધા ચહેરા આપણે જોયા પણ છે. અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય, અને જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા 2022 જે પોતે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા અને પછી લોકસભા વખતે જ્યારે પેટા ચૂંટણી થઈ એ વિજાપુરના ધારાસભ્ય એટલે કે સીજે ચાવડા, તેમણે પણ ક્યાંક સપનું જોયું હશે, કા પછી એમને કહેવામાં આવ્યું હશે, પણ આ બધાનું સપનું રોડાઈ ગયું અને આખરે મંત્રીની જે ખુરશી છે બીજા ધારાસભ્ય લઈ ગયા અને આ ખાલી શપથ વિધિમાં એક મહેમાન તરીકે આવ્યા અને જોતા રહી ગયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઘણા બધા ચર્ચિત નામ હતા. જયેશ રાદડિયા હોય, હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, સીજે ચાવડા હોય કે પછી સંગીતા પાટીલ છે, દર્શના દેશમુખ છે. આ ઘણા બધા નામ આપણે જોયા હતા. શંકર ચૌધરીથી લઈને ઘણા બધા મોટા ચહેરાઓના નામ જોયા હતા, પરંતુ આ બધા જ ખાલી જોતા રહી ગયા અને જે નવા આવ્યા હતા એ બધા જ મંત્રી તરીકેની ખુરશી લઈ અને મંત્રી બની ગયા. એટલે સ્વાભાવિક છે કે દુઃખ તો થવાનું છે. અલ્પેશ ઠાકોર જ્યારે આવ્યા હતા આ કાર્યક્રમની અંદર ત્યારે પણ એમને સવાલ પૂછવામાં આવતો હતો, ત્યારે સાહેબ તો ભાગતા હતા, કારણ કે જવાબ શું દેવો, કારણ કે જે સપનું એમણે જોયું હશે લીલી પેનથી સહી કરવાનું એ આખરે રોડાઈ ગયું હતું. પોતાના મત વિસ્તારના લોકોને, પોતાના સમાજના લોકોને એવું કહીને રાખ્યું હશે કે હું આ વખતે મંત્રી બનવાનો છું, પણ ખેર ભાજપે ખુરશી આપી નહીં એટલે સપનું રોડાઈ ગયું. ખુરશી મળી નહીં અને ખુરશી બીજા કોઈક લઈ ગયા. અને લઈ કોણ ગયું? એમના જ સમાજના નેતા, જેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા, પહેલી વખત ભાજપે ટિકિટ આપી અને એમાં પણ જે ગઢ કોંગ્રેસનો અને ગેનીબેનનો હતો એમાં પોતે વિજય મેળવ્યો. એટલે ક્યાંક સ્વાભાવિક હતું કે જો સ્વરૂપજી ઠાકોર જીત્યા એટલે એવું લાગ્યું કે જેમણે ગેનીબેનના ગઢમાં ગાબડું પાડ્યું છે એ વ્યક્તિને તો સ્વાભાવિક છે કે આપણે મંત્રી બનાવવા જોઈએ. અને બન્યું પણ એવું કે સીધી ખુરશી આપી દીધી. પહેલી વખત ધારાસભ્ય બન્યા, પહેલી વખત ટિકિટ મળી અને પહેલી જ વારમાં મંત્રી બની ગયા. એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાંથી આવ્યા હોય, મહેનત કેટલી કરી હોય અને એ પછી ક્યાંક અમને પણ સપનું દેખાડવામાં આવ્યું હોય અને ક્યાંક ટિકિટની વાત હોય ત્યારે ટિકિટ તો આપી દીધી, પરંતુ જ્યારે ખુરશી આપવાની વાત આવી, મહત્વની ખુરશીની વાત કરું છું, એ જ્યારે આપવાની વાત આવી એટલે એમની પાસેથી લઈ લેવામાં આવ્યું અને બીજાને આપી દેવામાં આવ્યું. સ્વરૂપજી ઠાકોર જે ઠાકોર સમાજનો ચહેરો છે, અલ્પેશ ઠાકોરનું સપનું રોડાઈ ગયું, સ્વરૂપજી ઠાકોર ખુરશી લઈ ગયા. અને બીજી બાજુ જે હાર્દિક પટેલ છે તેઓ પણ કાલે ઘણી બધી વખત ટ્રોલ થયા, કારણ કે લાંબા સમયથી એક જે વાત છે ચર્ચામાં હતી કે હાર્દિક પટેલ છે એમને ક્યાંક મંત્રી પદ મળી શકે એમ છે, પણ હાર્દિક પટેલને કે મંત્રી પદ આપવામાં ના આવ્યું અને ખાલી સોફા ઉપર જે સાહેબ બધાને શપથ લેતા હતા એ જોતા હતા, સાંભળતા હતા. મનમાં એવું પણ ક્યાંક વિચારતા હશે કે મારો ક્યારે આવો વારો આવે છે. જ્યારે અમે પણ એમને સવાલ કર્યો ત્યારે એમણે એવું જ કહ્યું હતું કે ભાજપ જે નિર્ણય કરે એ શિરોમાન્ય હોય છે, અમે કામ તો કરવાના જ છીએ. પણ ક્યાંક એવું લાગ્યું કે ક્યાંક વાત હતી અને અચાનક જે હાર્દિક પટેલ છે એમણે ધારાસભ્યને, પોતે જે ધારાસભ્ય છે ત્યાંના, એમના વિસ્તારમાં ગટરની સમસ્યા હતી એ બાબતે સીએમને પત્ર લખ્યો અને કહ્યું કે હું આંદોલન ઉપર ઉતરીશ. એટલે ક્યાંક ભાજપને પણ એવું લાગ્યું હશે કે આ ફરી એક વખત આંદોલન કરવાની વાત કરે છે, રહેવા દો, આપણે આમને ધારાસભ્યમાંથી મંત્રી નથી બનાવવા. હવે વાત આવે છે સીજે ચાવડા, જેઓ કોંગ્રેસમાંથી આવ્યા, 2022માં ધારાસભ્ય બન્યા હતા વિજાપુરના, અને પછી જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું એ વખતે એમણે ત્યાંથી રાજીનામું આપ્યું એટલે પેટા ચૂંટણી થઈ, તેઓ જીત્યા અને ભાજપના વિજાપુરના ધારાસભ્ય બની ગયા. એટલે સ્વાભાવિક છે કે એમને પણ ક્યાંક એવું હશે કે જો હું કોંગ્રેસમાંથી ભાજપમાં જઈશ તો પછી ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય, આજે નહીં તો પછી 2027માં તો થવાનું છે, નવા મંત્રીઓ આવશે, એમાં મને સ્થાન આપવામાં આવશે. પરંતુ એમના જ જે સાથી છે અર્જુન મોઢવાડિયા, એમને મંત્રી પદ આપી દેવામાં આવ્યું. પોરબંદરથી તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને ક્યાંક એમને લાડવો મળી પણ ગયો, સીજે ચાવડા રહી ગયા. આમ જોવા જઈએ તો જે આ ત્રણેય છે મૂળ કોંગ્રેસી છે અને ભાજપમાં આવ્યા એટલે સપનું રોડાઈ ગયું. કારણ કે કાર્યકર્તાઓને પણ એવું હોય છે કે અમે જો મહેનત કરીએ છીએ તો પછી અમારી મહેનત એળે ન જવી જોઈએ. એટલે જે ભાજપના જે કાર્યકર્તા છે, કાર્યકર્તા બની અને નેતા બન્યા છે, એમને ખુરશી આપવામાં આવે એટલે સ્વાભાવિક છે કે એમાં પણ ખુશીનો માહોલ હોય. આમને નથી આપવામાં આવી એટલે ઘણા બધા ધારાસભ્ય પણ ખુશ હશે અને એમની સાથે સાથે લોકો અત્યારે ખુશ છે કારણ કે હાર્દિક પટેલને પદ નથી આપવામાં આવ્યું. અલ્પેશ ઠાકોર છે તે પણ ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. સવાલ અહીંયા એ પણ છે કે જ્યારે સંગઠનનું વિસ્તરણ ચાલી રહ્યું હતું, જગદીશ પંચાલની જ્યારે આ બધી જ વિધિ ચાલી રહી હતી, તેઓ પ્રદેશ અધ્યક્ષ પદે જ્યારે એમને ખુરશીમાં બેસાડવામાં આવ્યા
એ સમયનો પ્રસંગ અમને યાદ છે કે ઘણા બધા મીડિયામાં જે હાર્દિક પટેલ છે ખૂબ ટ્રોલ થયા હતા, કારણ કે ત્યારે પણ એમને ખુરશી નહોતી મળી અને આ વખતે પણ એમને ખુરશી નથી મળી. આ વખતે બેસવા માટે સોફો જરૂર મળ્યો છે, પરંતુ જે ખુરશીનું એમણે સપનું જોયું હતું એ ખુરશી એમને નથી મળી. એ સમયે પણ કે હાર્દિક પટેલે એવું વિચાર્યું હશે કે જગ્યા હતી બેસવા માટે અને પછી ના બેઠા, કે કદાચ હું કોઈની નજરમાં આવી જાઉં, કે અત્યારે સંગઠનનું આ બધું થઈ રહ્યું છે તો ટૂંક સમયમાં મંત્રીમંડળનું થવાનું છે, જો હું ઊભો હોઈશ તો કોઈકની નજરમાં આવીશ કે હાર્દિક પટેલ ઊભા છે, કોઈક વિચારતું હોય ને કંઈક મંત્રી તરીકે એમનું નામ મનમાં વિચારી લીધું હોય, આગળ રજૂઆત કરવામાં આવી શકે એવું ક્યાંક હાર્દિક પટેલને લાગતું હશે. એ સમયે એમને બેસવા માટે ખુરશી નહોતી મળી, આ વખતે ખુરશી બેસવા માટે મળી ગઈ, પરંતુ જ્યાં બેસવું હતું ત્યાં ન મળી. એટલે ક્યાંક આપણને એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલના મનમાં તો એવું થતું હશે કે મારે મંત્રી બનવું હતું. જે સમય આંદોલન કરીને કોંગ્રેસમાં ગયો અને પછી ભાજપમાં જોડાયો, એટલે જેટલા પણ લોકોએ આંદોલન કર્યા એ તમામને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. અને જેટલા પણ લોકો ક્યાંક એવું લાગતું હતું કે અત્યારે સૌરાષ્ટ્રની જે પરિસ્થિતિ છે, જે બીજા પક્ષને ટક્કર આપી શકે એમ છે, એમને તમે મંત્રી બનાવી દો. ગોપાલ ઇટાલિયાને જેમણે મોરે મોરો આપ્યો એ કાંતિ અમૃતિયાને ટિકિટ આપી દીધી, એમને મંત્રી બનાવી દેવામાં આવ્યા. હવે જે હાર્દિક પટેલ છે સૌથી વધારે અત્યારે ટ્રોલ કેટલા માટે થઈ રહ્યા છે, લોકો એમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલને ગુજરાતના નવા આંદોલન મંત્રી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક શુભેચ્છા. આવું લોકો પોસ્ટ બનાવી અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી રહ્યા છે. નીચે કમેન્ટમાં પણ લખવામાં આવ્યું છે, રાજકીય શાન અને ગૌરવના આ પવિત્ર પ્રસંગે વિરમગામના લાડલા જનનાયક અને લોકહિતના માર્ગદર્શક શ્રી હાર્દિક પટેલને ગુજરાત રાજ્યના નવા આંદોલન મંત્રી તરીકે થયેલી ગૌરવમય નિયુક્તિ બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. હાર્દિક પટેલનો ફોટો મૂકવામાં આવ્યો છે. ગુજરાતના આંદોલન મંત્રી શ્રી હાર્દિક પટેલ આવું ટેગ પણ આપવામાં આવ્યું છે. એટલે કે જેમણે આંદોલન કર્યું એ હવે ફરી એક વખત પોતાના ઘરે પોતાની જે ધારાસભ્યની ખુરશી છે ત્યાં ચૂપચાપ જઈને બેસી જવાનો વારો આવ્યો છે. હવે ન તો કઈ ઊંઘ કે ચા કરી શકે, કારણ કે હવે બધું પૂરું છે. ન તો હાર્દિક પટેલને મંત્રી પદ આપવામાં આવ્યું છે, ખાલી ધારાસભ્ય છે. અને જેમણે અમને એવું કહ્યું હતું કે અમે તો કામ કરવાના છીએ, એ જોવાનું છે. કામ કરે છે ભૂપેન્દ્ર પટેલ, જે અત્યારે મુખ્યમંત્રી છે, એમને કેટલી વખત રજૂઆત કરે છે એ પણ જોવાનું. પણ 2027માં શું થાય છે એમના ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે ફરી એક વખત જેટલાને પણ ધારાસભ્ય જે છે મંત્રી પદ નથી આપવામાં આવ્યું, એટલે સ્વાભાવિક છે કે બધાના મનમાં લાડવા ફૂટતા હોય કે ના અમારે મંત્રી બનવું છે. ભલે અધવચ્ચે મંત્રીમંડળનું જે આ વિસ્તરણ થયું એમાં અમારો વારો ના આવ્યો, પણ આવતી વખતે તો આવી શકે એમ છે. જોવાનું છે ભાજપ કેટલા મંત્રીઓને રિપીટ કરે છે, કેટલા નવા ધારાસભ્યને લે છે, કોને ટિકિટ આપે છે એ પણ જોવાનું છે. ટિકિટ આપ્યા પછી કોણ દમ મારીને જીતીને બતાવે છે એ પણ જોવાનું છે. કારણ કે ઠાકોર સમાજનો ખૂબ પ્રચલિત ચહેરો અલ્પેશ ઠાકોર, એમનું સપનું રોડાઈ ગયું. હવે કઈ રીતે પોતાના સમાજ પાસે જશે, સમાજને કહીને આવ્યા હશે કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં જાઉં છું, આ વખતે ભાજપમાં જીતીશ ખરા, મને ટિકિટ મળી છે અને એમાં પણ હું મંત્રી બનીને આવીશ. એટલે બધું જ પૂરું થઈ ગયું. જોવાનું સમાજને કઈ રીતે મનાવના. સમાજ તો સમજી ગયો છે કે તમે નહીં તો અમારા બીજા કોઈ ઠાકોર સમાજનો ચહેરો મંત્રી તરીકે બેઠો તો છે ને, સ્વરૂપજી ઠાકોર આવી ગયા, એટલે લોકોને કઈ જ લેવા દેવા નથી. પણ લેવા દેવા આ ધારાસભ્યોને છે કે જેમણે અત્યાર સુધી એક ઈચ્છા રાખી હતી. એમને એવી ઈચ્છા હતી કે અમે પણ મંત્રી બનીએ, શપથ લઈએ, પણ આ બધું જ અત્યારે રોડાઈ ગયું છે. આવનાર 2027ની આ બધા જ ધારાસભ્ય જે ખુરશી ઉપર, મંત્રીની ખુરશી ઉપર નથી બેઠા, એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે 2027 આવે, ક્યારે અમે લડીએ અને જંગી બહુમતીથી જીતીએ તો પછી અમારું પણ ક્યાંક નામ આવે. જોવાનું છે કોણ જંગી બહુમતીથી જીતી. સારો આંકડો ભાજપને બતાવે છે કે મારા વિસ્તારમાં મેં આટલા મત છે તે ભાજપને અપાવ્યા છે. અને ખાસ કરીને ભાજપ જોવે છે કે મંત્રી માટે લાયક છે કે કેમ, કોને આપે છે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.